નો ડ્રગ્સ અભિયાન હેઠળ 10 જેટલા સાયકલ સવારોએ મોરબી પહોંચી ઇનવિઝિબલ એનજીઓ દ્વારા ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ડ્રગ્સના ખતરાને ઊંડાણપૂર્વક સમજાવવા અને લોકોને જાગૃત કરવાના હેતુથી નો ડ્રગ્સ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। તેમજ અભિયાન હેઠળ સાયકલ સવારો 1400 કિલોમીટરનો લાંબો સફર કરશે। આ ઉપરાંત તેઓ શહેરના વિવિધ શાળા, કોલેજો અને ફેક્ટરીઓની મુલાકાત લઈને યુવાનો અને બાળકોને ડ્રગ્સના ખતરાની ગંભીર અસરોથી વાકેફ કરાવીને આ આપત્તિથી બચવા પ્રેરિત કરશે। જય હિન્દ, મારું નામ કૃણાલ પટેલ છે। હું અમદાવાદથી બિલોંગ કરું છું। અમે અત્યારે ઇન્વિન્સિબલ એનજીઓ તરફથી નો ડ્રગ્સ કેમ્પેનિંગ માટે એક અલગ રાઇડ કરીએ છીએ, જે સાયકલિંગ રાઇડ છે, જે 1400 કિલોમીટર આપણે જે ગુજરાતની છે કોસ્ટલ લાઇન છે, જે આપણે દરિયા કિનારા આગળ જે હાઈવે છે ત્યાં આગળ ટોટલ 1400 કિલોમીટરને આપણે રાઇડ કરીએ છીએ સાયકલથી। અને જ્યાં આગળ અલગ અલગ મોટા શહેરો છે અમે સિલેક્ટ કરેલા છે, ત્યાં આગળ જઈને અલગ અલગ શાળા, કોલેજ છે, કાં તો વચ્ચે આવતા ગામ છે, વચ્ચે જે લોકો મળે છે એમને છે ને અમે ડ્રગ્સ પ્રત્યે જે અવેર કરીએ છીએ। એમાં અમે કહીએ છીએ કે જે ડ્રગ્સ વસ્તુ છે એ વસ્તુ સાચેમાં ખરાબ વસ્તુ છે, જે આપણા પંજાબ અને હરિયાણામાં જે વધારે પડતું ચાલી રહ્યું છે, જે પંજાબનું આપણે 100% માંથી છે ને 76% ગણી લઈએ ને તો 76% ઘરોમાંથી છે ને એક વ્યક્તિ જો છે ને એક ડ્રગ એડિક્ટ મળે જ છે। એ વસ્તુ હવે ધીરે ધીરે પંજાબ બોર્ડરથી આપણા ગુજરાત તરફ આવી રહી છે। એના અવેર કરવા માટે એ વસ્તુ ના થાય, જે બાળકો જે વસ્તુ છે એ બાળકોમાં વધારે ના ફેલાય, એના માટે અમે આવી રીતના કરીએ છીએ, કેમ્પેનિંગ કરીએ છીએ અને બધાને સમજાવીએ છીએ લોકોને। અમે ટોટલ 10 સાયકલિસ્ટ છીએ। અમારું ટોટલ રૂટ છે 1400 કિલોમીટર કોસ્ટલ રાઇડ। અમે કચ્છના નારાયણ સરોવરથી ચાલુ કર્યું છે અને દમણ સુધીની અમારી રાઇડ છે। ત્યાં આગળ સુધી સાયકલિંગમાં જે વચ્ચે આવશે, જે શાળા, કોલેજ, વચ્ચે ગામો છે, એ બધાને અમે અવેર કરીશું। ત્યાં આગળ જઈને ત્યાં આગળ અલગ અલગ કેમ્પેનિંગ કરીશું। અમે કાલે અને પરમ દિવસે બી અત્યારે કેમ્પેનિંગ કર્યું હતું। અમે જે આપણું મુન્દ્રા પોર્ટ છે ત્યાં આગળ સોલર પ્લાન્ટ છે, ત્યાં આગળ અને લોકલ સ્કૂલો છે ત્યાં આગળ જઈને બી અમે લોકોને સમજાવ્યા હતા કે આવી રીતે ના કરવું જોઈએ। ત્યાં આગળ એક મોટી ઇવેન્ટ કરી હતી, ત્યાં આગળ એસઓજી અને પીએસઆઈ હતા, બીજા બધાને મળ્યા હતા અમને અને એમને બધું સમજાવ્યું હતું। મોરબીમાં અત્યારે છે ને હમણાં સાંજે એસએચઓ જોડે છે ને 8 વાગ્યા સમથિંગ મીટિંગ છે, ત્યાં આગળ જઈને એમની જોડે આ જે અમારું કેમ્પેનિંગ છે એ વસ્તુ અમે સમજાવીશું એમને, વસ્તુ જે અમે કરી રહ્યા છીએ અને શેના માટે કરીએ છીએ અને જે અવેરનેસ છે એ એવી રીતના વધારે થાય। કેમ કે હમણાં વચ્ચે કચ્છમાં છે ને અત્યારે 2 દિવસ પહેલાની ન્યૂઝ છે કે કચ્છમાં 32 લાખ જેટલું કોકેન પકડાયું છે। એ બધા અવેર માટે અમારા વિચાર આવ્યો છે ઇન્વિન્સિબલના એનજીઓ તરફથી। અને અમે જે આપણી 2019ની જે આપણા ગુજરાત સરકાર અને જે રાજ્ય સરકાર છે એમની એક રિપોર્ટ બનાવી હતી એમને કે ડ્રગ્સ પ્રત્યે જે પંજાબ છે આપણું, એ જે પંજાબમાં છે ને 76% ઘરોમાંથી 76% જેટલા ઘરોમાં છે ને કોઈક એક વ્યક્તિ તો હોય જ છે જે ડ્રગ એડિક્ટ હોય છે, અને એ વસ્તુ હવે ધીરે ધીરે આપણા ગુજરાત તરફ આવી રહી છે। એના માટે અમે આ વિચાર આવ્યો છે કે આવી રીતના અમે સાયકલ રાઇડ કરી અને લોકોને સમજાવીએ। જય હિન્દ, મારું નામ નિપુણ લેવા છે। અમે લોકો 10 લોકો સાયકલિંગની ટીમ છે, જે લોકો ગુજરાતના દરિયા કિનારે 1400 કિલોમીટરની સાયકલિંગ રેલી કરી રહ્યા છે નો ડ્રગ્સ કેમ્પેનના અવેરનેસ માટે। અમારા 10 લોકો સાયકલ ઉપર 1400 કિલોમીટર ગુજરાતનો દરિયા કિનારો કવર કરીશું અને એના અંતર્ગત અમે નો ડ્રગ્સના કેમ્પેનને અવેરનેસ ફેલાવીશું, જે અંતર્ગત અમે સ્કૂલ અને કોલેજીસમાં જઈને આજના યુવાઓ અને સ્ટુડન્ટ્સોને માહિતગાર કરીશું કે તે લોકો ડ્રગ્સના નશાથી દૂર રહે અને હેલ્ધી લાઈફસ્ટાઈલને ચૂઝ કરે। અમે ગઈકાલે મુન્દ્રામાં હતા અને ત્યાં અમે ત્યાંની લોકલ અદાણીની સ્કૂલમાં અવેરનેસ ફેલાવ્યો છે। એના સિવાય અમે અદાણીના સોલાર કંપની છે એમાં બી અમે ત્યાંના એમ્પ્લોયને અવેરનેસ ફેલાવ્યો છે નો ડ્રગ્સના કેમ્પેનના અંતર્ગત। અમે આજે મોરબીમાં અહીંયાના લોકલ એસઓજી ટીમ સાથે સાંજે મળવાના છીએ 8 વાગે, અને એના પછી અમે અહીંયાના લોકલ જે એમપી છે એમની જોડે બી જઈને આ નો ડ્રગ્સનો કેમ્પેન માટે સેશન કરવાના છીએ।